વચનામૃત ગરડાંચ પ્રકારનું 20મું સ્વભાવ પ્રકૃતિ કે વાસનાનું સંવત 1884 ના શ્રાવણ વાજી અમાવસ્યા ને દિવસ રાત્રિ के समय स्वामी श्री સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે રાજા ખાચર ના દરબાર માં પોતાને ઉતારે વિરાજમાન હતા અને સર્વાસ વેદ વસ્ત્ર ધારણ કર્યા હતા. તે પોતાના મુખ અરવિંદ ની આગળ સાધુ તથા દેશ દેશના હરિભક્ત ની સભા ભરાઈને બેઠી હતી. પછી દીનાનાથ ભટ્ટે પ્રશ્ન પૂછ્યો છે, હે મહારાજ, કાળ તો ભગવાન ની શક્તિ છે ને કર્મ વાત કરવા બિલકુલ જઈને કરી લેવી. હા, હવે બે ઘડી સાંભળો વાત. આ વચનાવત આપણે વાંચે છે સ્વામી, તો સાંભળો, પછી વાતું કરજો. નિરાંત આખો દાડો 24 કલાક સુધી. પછી દીનાનાથ ભટ્ટે પ્રશ્ન પૂછ્યો છે, હે મહારાજ, કાળ તો ભગવાન ની શક્તિ છે ને કર્મ તો જીવે કર્યા હોય તે છે, પણ સ્વભાવ તે વસ્તુ વચ્ચે શું હશે? આટલું વચના મોટું, બહુ મોટું મહારાજ નો આ એક પ્રશ્ન છે. કાળ છે ભગવાનની શક્તિ છે અને કર્મ એ આ જીવ કરે છે. કર્મ આ કામ કરે છે ને બધું 3 પ્રકારના કર્મ કરે છે. રજોગુણી કર્મ એ કરે, તમોગુણી કર્મ એ કરે, સાત્વિક કર્મ કરે. તમોગુણી કર્મ કરે છે એ શું છે? આ ક્રોધ ને એવું, કામ, ક્રોધ, લોભ, મોહ એ તમોગુણી કર્મ. અને રજોગુણી કર્મ શું? આ એ મોજ શોખ. મોજ શોખ કરવું એ ખાવા પીવા પહેરવા ઓઢવાનું, સારા સારા મકાન બનાવવાનું, સારું ફર્નિચર વસાવવું, આ રજોગુણી કર્મ કહેવાય. અને સાત્વિક કર્મ શું છે? ત્યાં સારું કામ કરવું, કોઈ વાવ ભરાવ કુવા, કોઈ નિશાળ, કોઈ સાથે ધાર્મિક કામ કરવું, ધર્માદો આપવો, સેવા કરવી, એ સાત્વિક કર્મ છે. આ 3 કર્મનું આ લોક બંધાયું છે. એ 3 કર્મનું આ જીવનું બંધન છે. અને એને કરીને આ જીવ 84માં જન્મ ધર્યા કરે. જરા 84 પ્રકારના દેહ ધરવા, એમાં આ જીવ આ કર્મને લઈને ફર્યા કરે. અને સાથે અનાદિકાળથી આ જીવ કર્મ વશ. એટલે મહારાજ કહે છે, કાળ તો ભગવાનની શક્તિ છે. એટલે કાળ છે, માયા છે, એ ભગવાનની શક્તિઓ છે. બે કાળ ને કર્મ બે શક્તિ છે ભગવાનની. માયા, મૂળ માયા છે એ અનાદિની છે. એ ભગવાનને ઉત્પન્ન નાશ કરવી પડતી નથી. અને કાળ પણ એના સાથે મૂકેલો છે. એ પણ છે તે અનાદિનો જ છે. ભગવાને એની શક્તિ મૂકી દીધી. એટલે કાળ છે, જો આ માયા છે, એ માયામાંથી આ 14 લોકની રચના થાય છે. ભગવાનની દ્રષ્ટિને પામીને મૂળ પુરુષ દ્વારે, એટલે અક્ષરધામના મુક્ત દ્વારે આ માયાને પહેરી અને આ બધી વિચિત્ર સૃષ્ટિ બનાવી. આ ઘટપટાદી બધું આપણે જોઈએ છે, નવું નવું નોખું નોખું, પણ અંતે છે બધું પૃથ્વી. આ પણ પૃથ્વીમાંથી જ પ્રગટ થયું અને પાછું પૃથ્વીમાં હતાઈ જશે. કહો કેટલું લોઢું લાકડું, કેટલું વસ્તુઓ પાકે છે, પણ કોઈના પગમાં અથડાની, કારણ કે પૃથ્વીમાં પાછી ભળી જાય. સારે કરી ધાતુ, સપ્ત ધાતુ છે બધી, લોઢું, સોનું, રૂપું, ચાંદું, બધું એ પણ પૃથ્વીનો વિકાસ છે. પૃથ્વીમાંથી એની ખાણ્યો છે બધી, અને પૃથ્વીમાંથી ઉત્પન્ન થાય છે, પૃથ્વીમાં હમાઈ જાય. માટે આપણે જેટલા દેહ છે એ પણ પૃથ્વીનો ભાગ, એ પણ આ પૃથ્વીમાં હમાઈ જાય. એને તમે બાળી મળો, રાખ થઈને પૃથ્વીમાં ભળી જાય. દાટી નાખો તો સદે ધૂળ ભેગી ધૂળ થઈ જાય બધી. અને એને જનાવર ખાય તો વિષ્ટા થઈને ધૂળ થાય. પણ અંતે એનો વિનાશ, આ દેહનો વિનાશ છે. પણ આપણે ધારામાં એક વાર સાંભળે છે કે આપણે આ દેહ મૂકીને જવાનું છે? સાંભળતો
કોઈને નથી આપતું. અને મહારાજે તો કીધું છે કે સંભાળવું ક્ષણે ક્ષણે, કે આ ઘડીના ક્ષણમાં આ દેહ પડશે મરવું અને આ દેહમાંથી નીકળવું પડશે. તો પછી દેહમાં મોહ કરીને આ છે કર્મબંધન સિદ્ધ વાળવા, કર્મબંધન સિદ્ધ વાત લઈ જવા ભેગા. માટે છે તે આત્માના ઉદ્ધારને માટે, મોક્ષને માટે આ જીવ આ દેહનો ઉપયોગ કરતો નથી, એટલે 84 માંથી મુક્ત થવાતું. એટલે ભગવાને મહારાજ કે દુનિયાની કહેવત છે કે સ્ત્રીના જણ્યા અને કુંભારના ઘડ્યા જો અખંડ રહે તો એનો ધંધો ભાગી પડે. પણ એ તો ઘડે ને પાછા ભાગે પૂછે, રોજ નવા નવા ઘડે નવા નવા ભાગ્યા કરે. એમ આયા જન્મે મરે. 4 અબજની વસ્તી છે, પણ 80 વર્ષ થાય ત્યારે 4 અબજની વસ્તી નવી થઈ જાય, પણ કોઈને ખબર નહીં પડતી કે આ નવા જૂની થાય. આપણા ગામમાં 2000 ની વસ્તી હોય, 80 વર્ષે 2000 નવા થાય કે નહીં, અને પેલા 2000 તો જાય કે નહીં, તો આપણને ખબર પડે છે કે ગામ આમ નામ છે. આ ગામ ફાર ફેર થયું એ ખબર નથી રહેતી, એ ભાન આપણે નથી. પણ ફાર ફેર થઈ જાય 80 વર્ષે નવા જૂની. એમાં બધું એવું છે. આ જે પદાર્થ, જે પૃથ્વીનો વિકાર પૃથ્વીમાંથી પ્રગટ થયું, માયા દ્વારે પ્રકૃતિ દ્વારે જેટલું પ્રગટ થયું, નામ રૂપ નાકા, આ નામ પણ આપણું ખોટું છે. આપણે જન્મ્યા પહેલા ક્યાં હતું નામ? જન્મ્યા પછી એને ઓળખવા માટે, એ પૂતળાને બોલાવવા માટે, કારણ કે પૂતળા ઘણા ઝાઝા, આ હજારો પૂતળા છે, એને બોલાવવા કેમ? એ ઓળવાય, એ માણસ ઓળવાય. એમ કહીએ તો કોણ માણસ બોલે? બધા માણસ. પણ એના નામ આપ્યું, કોઈએ પાડ્યું, કઈ સંબંધી કોકને પાડ્યું કે ફલાણું તારું નામ. એ નામથી આપણે એ માણસને હાકલ કરીએ. પણ એ જન્મ્યા પછી આ નામ પાડ્યું, અને આપણે આ દેહનો અંત આવે એટલે નામ મિથ્યા. પછી નામ રહે, પછી વળી જાન બીજો જન્મ ધરે તે બીજું પાડે. જો મનુષ્યમાં આવે તો, અને પશુમાં આવે નામ પાડવાનું ક્યાં છે? પશુની યોનીમાં, ઝાડની યોનીમાં કે કીડી મકોડીની યોનીમાં જાય તો એને નામ પાડવાનું છે કઈ? નાત જાત વર્ણ આશ્રમ કાંઈ મળે કશું નહીં. એક આ મનુષ્ય યોનીમાં આ બધું ઉભું કર્યું આપણે, કે આપણું આ નામ પાડ્યું કોઈ. આપણા ગામનું નિર્ધાર છે, ફલાણું ગામ મારું અમદાવાદમાં. પણ ક્યાં સુધી અમદાવાદ? આંખ મીચાય ત્યાં સુધી. પછી સાચું છે નથી. ગામ નામ પછી નાત સાચું છે તો વર્ણ નામ મા બાપ હાથા છે, દેહ હાથું નથી, મા બાપ હાથે ક્યાંથી રહે? આંખ મીચાય એટલે એ પીના. કાકો મામો દાદો કોઈ ખરું? આત્મા કોઈનો સંબંધ નથી. એ આત્મા અહીંથી છૂટ્યો પછી ભગવાનની આપણા કર્મબંધન પ્રમાણે ભગવાન એના માટે તૈયાર ક્યાં કર્યું હોય ત્યાં ખરું. એ ભગવાન જાણે, આપણને ખબર ના પડે. આપણાના કર્મની ખબર પડે કે આપણે આવા કર્મ કર્યા છે તો આવું જ આવશે ને. હનુમાન તો થાય ને, ત્યાં આપણે સાથે ખેતરમાં જઈને સાથે ઘઉં વાવી આવ્યા, પછી આપણે એ વાયા પછી તરત જ અનુભવ તો થાય ને કે આ ઘઉં પાકવાના છે, 2-4 મહિને પણ ઘઉં થશે. એમ આયા આપણે કર્મ કરીએ ત્યારે આપણને અનુમાન તો થાય ને કે આપણે આવા કર્યા છે, તો એ પ્રમાણે આપણને મળવાનું. હા, એ પ્રમાણે આપણું પૂન પ્રમાણે આપણે આ 3 લોકમાં ભગવાન ગમે ત્યાં મૂકશે, એનું પ્રમાણ થાય. ત્યારે જોઈએ સતી મહારાજ કે આ જીવ છે જેમાં પૃથ્વી છે, પૃથ્વીની અંદર આપણે ખેતરમાં વાવવા દઈએ, પણ આ ખરાબામાં કોઈ વાવે તોય પણ વરસાદ થાય ત્યારે લીલી કલાર પૃથ્વી થઈ જાય. તો એ કોને વાવ્યું છે? પણ એ બીજ રહ્યા જ છે પૃથ્વીમાં. એ પૃથ્વીની અંદર આ પૃથ્વી માતા બધા બીજ સંગ્રહ. હવે પૃથ્વીનો બીજ છે, એ બીજને ઉગવાનો આશય શું છે? મેઘરાજા. વસ્તી થાય તમે એટલે 5-15 દાડી જોવા જાવ તો ચાદર ઓઢાડી દીધી હોય લીલી ભગવાન પૃથ્વીને, એવી લીલી પૃથ્વી થઈ જાય. અત્યારે જોવા જશો લાલ ચોર જેવી, ઢોલ માટું નાખે એવું એ નહીં હોય. આવી લાલ પૃથ્વી છે, એ ચોમાસું વરસે એટલે લીલી થઈ જાય. ત્યારે જો એમાં બીજ રહેલા, એ બીજ છે એ વરસાદના જોગે ઉગી આવે. એમ આ જીવ છે, જયારે આ પૃથ્વીનો લય થાય, પ્રલય થાય, નાશ થાય, ત્યારે આ જીવ બધા એ માયામાં લીન થાય.
કારણ કે માયાના જીવ છે. જો ભગવાનના જીવ હોય તો ભગવાનમાં લીન થાય. ભગવાને ભજ્યા હોય, ભગવાનની સમૃદ્ધિ, ભગવાનના ચિત્તને સહિત જો આપણે અહીંથી દેહ મૂકીએ ભગવાનને સંભાળતા તો ભગવાનમાં લીન થવાનું. અને જો માયામાં વર્તી છે એટલે માયામાં દેહ લીન થવાનું. એટલે આ જીવ છે એ માયામાં બધા લીન થાય. પછી જેમ પૃથ્વીમાં બીજ છે વરસાદના જોગે ઉગી નીકળે છે એમ પેલી માયામાં જે જીવ છે એ બધા ભગવાનની દ્રષ્ટિને પામીને મૂળ પુરુષ દ્વારે એ જીવ બધા પ્રગટ થઈ આવે. અને પછી આપણે જેમ સુધી અત્યારે આ ગામમાં આપણે 1000-2000 માણસની વસ્તીઓ બધી હોઈ જાય રાતે, પણ સવારમાં ઉઠે ત્યારે કોઈને કામ ચીંધવું પડે. હવનો હલ્લો હવ પકડી લે. ખેડૂતનો હલ્લો, વેપારીનો હલ્લો, નોકરિયાતનો હલ્લો હવ સંભાળી લે. એમાં માયામાં જે જીવ છે એ ભગવાનની દ્રષ્ટિને પામીને, મૂળ પુરુષની દ્રષ્ટિને પામીને પાછા પ્રગટ થાય છે ત્યારે પછી હવનું હલ્લો સંભાળી લે. હવના કર્મ પ્રમાણે હવના ધંધો વર્ગી જાય. એ આ સાથે ઉત્પત્તિ અને લય થયા કરે. ઉત્પત્તિ માયા દ્વારે મૂળ પુરુષ માયા દ્વારે પ્રગટ કરે દ્રષ્ટિને પામી. અને એ પાછો કાળ જો છે એ ઉત્પન્ન માયા કરે છે, કાળ જો એનો નાશ ન કરતો હોય તો પછી પૃથ્વીમાં માય નહીં અને પૃથ્વીનો ધંધો ભાગી પડે. આપણે ખેતરમાં કપા વાયો, પછી બાજરી જાય ઘઉં ગમે તે વાયું, પછી એને સંભાળવા ના જઈએ તો 2-3 મહિને લેવા જઈએ, ગાંઠડી બાંધી તો આવે. ઢોર ખાઈ જાય, ચોર લઈ જાય અને ખડે ખાઈ જાય. ભાઈ ખડ થાય એ ખડ મોલ ને ખાઈ જાય એટલે પછી કશું આવે નહીં. પણ આપણે એને રોજ સંભાળવા જવું પડે. હા, સવાર આપણે એની તપાસ કરવી પડે છે, પાણી પાવું પડે છે, નેત ખોદ કરવી પડે છે. અને આવું બધું જતન કરીએ છીએ ત્યારે પછી 2-3 મહિને એનું ફળ આવે. તો એમ છે આ માયામાં મારા કે આ કાળ છે એ ભગવાનની શક્તિ છે. એ થતી આ બધા એનો લય કર્યા કરે. આ કોઈ વસ્તુ તમારી દ્રષ્ટિમાં જેટલી આવે, નામ રૂપ ના આકાર, એમાંથી કોઈનું આયુષ્ય અખંડ નથી. અખંડ એક જ વસ્તુ છે, ભગવાન, ભગવાનનું અક્ષરધામ અને ભગવાનના ભાવને પામેલા અક્ષર મુક્ત થયેલા જે જીવ છે, મુક્તો છે, એ ભગવાનની જે હજુરમાં ગયા એને કાળ નથી ખાતો. ત્યાં કાળની ગતિ નથી. અને એક આ જીવ ઉપર કાળની ગતિ નથી. આ જીવ છે એ અજ્ઞાનને લઈ અને 84માં દેહ ધરે, પણ એ જીવનો નાશ નથી. એને કાળ નાશ કરી શકતો નથી. આ દેહને નાશ કરે, પંચભૂતનો છે એટલે, પણ ચૈતન્ય આત્માને નાશ કરે નહીં. પણ એ આત્માને જ્યાં સુધી અજ્ઞાન છે, આપણે એમ ધારો કે ઝાડ કે બાજરા કે ઘઉંનું બીજ હોય, એ ઘઉંનું બીજ છે એને આપણે પછી કલારામ શેકીને વાવવા જઈએ તો ઉગે ને? ના ઉગે, કારણ કે એનું અંકુર બળી જાય. અથવા તો 2-5 વર્ષ જૂનું થયું હોય અને બટાઈ જાય એવું, પછી વાવો તો ઉગે? તોય નહીં ઉગે. એ પછી ઉગે નહીં. એમ છે તે મહાજીવ છે એ ભગવાનના ભક્તિ કરીને એનું અંકુર ભરી જાય છે. એટલે પછી એને જન્મ મરણ રહેતું એ ભગવાનના ધામમાં, ભગવાનની હજુરમાં અખંડ રહેશે. અને જે માયાનો જીવ છે, રજોગુણી, તમોગુણી, સત્વગુણી કર્મ કરનારો, દેવલોકને ભજનારો, એ બધા એના માથે કાળ છે. એટલે 3 લોકમાં કાળની ગતિ છે, આયુષમાં ફેરફાર અને વૈભવમાં પણ ફેરફાર. કારણ કે કર્મ પ્રમાણે વૈભવ ભગવાને 3 લોક બનાવ્યા, સુરપુર, નરપુર ને નાગપુર. સુરપુર એટલે દેવલોક, નરપુર એટલે આપણો આ મૃત્યુ લોક, અને આ પાતાળ છે એમાં 7 પાતાળ. એમાં 7માં નોખા જીવ રહેશે. એ છે આ 14 લોકનું બ્રહ્માંડ છે, એમાં 3 લોકમાં આ જીવ 3 પ્રકારના કર્મ કરી અને એ બધે ભોગવે. એટલે જો સત્વગુણી કર્મ કરે તો દેવલોકમાં જાય અને દેવલોકનો વૈભવ ભોગવે. પણ એનું આયુષ પૂરું થાય ત્યાં પાછો એ તો 84માં જીવ ખરો. અને રજોગુણી કર્મ આ લોકમાં, મૃત્યુ લોકમાં જન્મ ધરે તો એ સાથે એના આયુષ પ્રમાણે, એના પ્રારબ્ધ અનુસાર
વૈભવ ભોગવે, સુખ દુઃખ બધું ભોગવે, અને એનો આ કાળ પૂરો થાય એટલે પછી એનો પાછો નાશ થાય ને એનો બીજા એના કર્મ પ્રમાણે એને ભૂમિકા આપે પછી ત્રણ લોકમાંથી ગમે તે ભૂમિકા. અને તમોગુણી કર્મ કરે તો નિશાચર થાય, એ સુખ દુઃખ ભોગવે જમપુરીના નરકના, અને એ દુઃખ ભોગવીને પણ પછી અંતે 84માં ભગવાન એના કર્મ પ્રમાણે દેહાત. હવે એમાંથી આપણે મુક્ત થવું, એમાંથી આ દુઃખમાંથી જમપુરી લખ 84 ગર્ભવાસ એમાંથી આપણે મુક્ત થવું છે. તો એના માટે આપણે ભગવાનની ભક્તિ કરવાની છે અને નિષ્કર્મ કરવાનું છે. કર્મ કરીએ પણ કર્મના ફળની ઈચ્છા છોડી દેવાની. ગીતામાં અર્જુન ને કૃષ્ણ ભગવાને આ જ ઉપદેશ આપ્યો કે અર્જુન તારું કર્તવ્ય સા કર, હું કઉ છું એ, પણ તું એમ ન માનીશ કે હું કરું છું અથવા મારે એનું ફળ જોઈએ છે, તો તને બંધન નહીં થાય. અને જો એ ફળની ઈચ્છા કરીશ તો તને બંધન થશે. માટે કર્મ ફળદાતા ભગવાન છે, અને ભગવાનને કર્મ અર્પણ કરે. ચોથો ગીતાનો અધ્યાય કર્મ બ્રહ્માર્પણ યોગ. એટલે જે આપણે કર્મ કરીએ ભગવાનને જો અર્પણ કરીએ તો આપણને ભારરૂપ ન થાય, અને જો આપણે છે જે માથે લઈએ તો ભારરૂપ થાય. આપણે પાણીમાં ડૂબકી ખાઈએ, આપણા માથા ઉપર તલાવમાં આપણે ડૂબકી ખાઈએ એટલે કેટલું પાણી ફરી વળે માથે, તો ભાર લાગે. કારણ કે મમત્વ નથી થયો, મારું નથી માનવું, પણ એમાંથી બે ઘડો પાણી માથે લેવો ભાર લાગે કે નહીં? છાતી એમાં મમત્વ થયો કે આ મારું. એટલે જેટલું મમત્વ એટલો ભાર, અને મમત્વ મૂકી દો તો ભાર નથી. અને સ્વામી ગુણાતી સ્વામી એટલા સારું શાસ્ત્રમાં કહ્યું છે કે ઘરમાં રહેવું છે મહેમાનની પેઠે રહેવું, ગુણાતી સ્વામી બોલ્યા. અને તે ગુમાસ્તાની પેઠે રહેવું. દુકાન લાખો રૂપિયાની પેઢી ચાલતી હોય, એમાં ગુમાસ્તો રાખ્યો હોય, તે ગુમાસ્તાને નફા નુકસાનનો બીક છે, એને ભય ખરો ત્યાં દેવાનું નીકળશે કે નફો નુકસાન થશે લાખો રૂપિયા, એનો તો પેલો પગાર થયો હોય 5,000, એનો જ વિચાર. અને એ પગારનો જઈ હા સુધી દુકાન હાથવે, અને હાથે દુકાન બંધ કરી ચોપડા વાળીને ઘેર ગયો એટલે સુખે ઊંઘ આવી જાય. પણ શેઠને દુકાનનું કામ ના શેઠ કરતો હોય પણ ઊંઘ ના આવે, કારણ કે એની ચિંતા છે, નફા નુકસાનની ચિંતા એ ન છે. એમ આપણે જો ભગવાનને મૂકી દઈએ આ આપણો વ્યવહાર કે હું તો ગુમાસ્તો છું ભગવાનનો, અને આ બધો વ્યવહાર ભગવાનનો, તો પછી ઘરે ભાર આવે તો ભગવાન આપણું સાચવી દે. એટલા માટે મહારાજે આ વચનાવત આપણને સમજાવે છે કે કાળ તો ભગવાનની શક્તિ છે. કાળ જો ભગવાને ન મૂક્યો હોત તો આ સૃષ્ટિનું ઉત્પન્ન કરવાનું જગ્યા ના રહે. માગ રહેતા ઉત્પન્ન કરવું ને, માગ વધારે ને ક્યાં નાખવું કહો. એટલે ભગવાને કાળ પણ મૂક્યો. એટલે આ માયા એ આ બધું ઉત્પન્ન કરે છે, એને પાછો કાળ તે માયામાં હમાવી દે. માયામાંથી ઉત્પન્ન થાય કાળ એને હમાવી દે. એ આ ઘટમાં ચાલ્યા જ કરે અનાદિકાળથી. અને ક્યાં સુધી ચાલશે તો કૃષ્ણ ભગવાન પણ બોલ્યા છે. કૃષ્ણ ભગવાન કે આ તે સંસારનું વ્રત વૃક્ષ ત્યારથી ઉત્પન્ન થયું સતે ગીતાનો 15મો અધ્યાય છે. ત્યાં અને આનો અંત ક્યારે આવશે એ મારા દફતરમાં નથી વાત, કારણ કે સંશય એનાથી. એટલે પછી એ ઘટમાં ચાલ્યા જ કરે. પણ જેને જ્ઞાન થાય આત્યંતિક એના મતે પછી એ બધું થમી જાય, એના મતે નાશ થાય. ત્યાં સુધી નાશ નથી. એટલે મારા કહે છે કાળ ભગવાનની શક્તિ છે, એ કાળનું કામ કર્યા કરે છે. એટલે પ્રકૃતિ પુરુષ સુધી આ કાળ જાય છે. પ્રકૃતિ અને પુરુષ અને કાળ એક લાઈનમાં એને સાથે અનાદિ. એટલે પછી પુરુષ ને પ્રકૃતિ જે ઉત્પન્ન કરે એ કાળ પાછું એનો ઠેકાણ પાડી દે. એટલે એની ઘટમાં ચાલ્યા કરે. એટલે મારે કાળ ભગવાનની શક્તિ છે. કર્મ જીવ એ કરે, આ જીવ કર્મ કરે છે. રજોગુણી કર્મગુણી સત્વગુણી એનું ફળ ભગવાન આપે છે, કર્મ ફળદાતા. પણ સ્વભાવ વસ્તુગતે શું હશે એ કહો, આ પ્રશ્ન આમાં આવે છે. અને સ્વભાવને વશ દુનિયા. મહારાજે ગીતામાં લખ્યું છે, ગીતામાં લખ્યું કે ગમે તેવો જ્ઞાની હોય પણ પોતે આની પ્રકૃતિ જેવું આચરણ કરે. અને શાસ્ત્રે કહ્યું છે જીગ્રહ તેનું જોર ચાલે નહીં. એમ આ પ્રકૃતિને વશ છે. જીવ છે એ કર્મ વશ છે. એટલે કર્મ કર્યા વગર રહી શકતો નથી. એ કર્મનું આ જીવને બંધન છે.
એક કર્મ છે, એક કર્મ આપણે કરીએ પછી એક કર્મ આપણામાં સ્વાભાવિક થઈ જાય. એ સ્વાભાવિક થઈ જાય પછી એ સ્વભાવ છે. પછી એ સ્વભાવ જેમ કૂતરાની પૂંછડી વાંકી છે એટલે સ્વાભાવિક છે. એ જન્મ ત્યાંથી આમ જ પાછું ઘૂસરું. પછી એને તમે ભૂંયમાં દાટો, આમ ભૂંયમાં સીધું કરીને ઉપર ભાર મૂકો, પછી એને કાઢો એટલે સીધી થઈ જાય ને, કે હતી એવી નહીં, આમ જ થઈ જાય પાછું. હા, વાંકી જ ભરી જાય. એને એ સ્વભાવ છે એનો. એ સ્વભાવ એ મૂકવો છે. કાઠીની દોરડી છે, એને તમે બાળી નાખો પણ એના વર દેખાય, એ વર નહીં જાય, એને બહાર શોધો. એમ આ જીવનો જે સ્વભાવ છે એને બાળી ગયેલો તો નહીં, કારણ કે સ્વભાવ ભેગો જાય. આપણે આ લોકમાં છીએ, હવે આપણા દેહનો અંત આવી રહ્યો એટલે દેહ પડે એટલે તો બધું દેહના વાહે જવું જોઈએ ને, છતાં પણ આ સ્વભાવ નથી જતા. એ તો પાછો જ્યાં જન્મ ત્યાં ઉભો છે. આ બાવળનું બીજ કેવું છે, રેશમ જેવું છે બાવળનું બીજ, પણ એને ભૂમિમાં વાવો અને ફણગો ફૂટે તારા હાથનું પૂરો કાઢે. આ સ્વભાવ. એમ આપણે છે કે આ દેહ મૂકીને બીજા દેહમાં જઈએ તોય પણ આપણા પેલો આવીને ઉભો રહેતા સ્વભાવ. એ સ્વભાવને લઈને આ જીવને આ 84માં ભ્રમણા કરવી પડે. એ સ્વભાવને લઈને સુખ દુઃખ માન અપમાન આવે, અને એને લઈને આ સૃષ્ટિમાં હાણ વરસ સુખ દુઃખ માન અપમાન બધું લાગે. એ સ્વભાવ મૂકવા માટે આ નિહાર સ્વભાવ. બાર ગવે બોલી બદલાય, કરું વળ બદલે શાખા. બુઢાપણમાં આ કેસ દ્વારા થઈ ગયા પણ લક્ષણ એ લક્ષણ નથી થતા. 80 વર્ષ થાય ભલે, પણ એ છે એ કાઢવા આપણે એનું મૂળ કાઢવું. એને છોડ્યા વગર છૂટકો નહીં થાય, એને છોડ્યા વગર સુખ નહીં આવે. જ્યાં સુધી આંખમાં કણું હોય ઊંઘ કેવી આવે, અને કણું કેવડું હોય, શેર બશેર નું હોય, મોટું ના હોય. શેર બશેર હોય ને આનું આટલું જ જરાક, પણ ઊંઘવા દે ખટકા કરે તો પણ એ કણું કાઢનારો માલવી મળે ને, વૈદ ડોક્ટર, એ કણું કાઢી નાખે. પછી ઉજાગરો ભેગો છે જેવી તહકાટ આવી જાય કે જગાડે કોક તારે જગતી એવી શાંતિ થઈ જાય. બોરડીની પાર્લર લાગી હોય, કેવડી ભાલોરિયા જેટલી હોય ને બોરડીની પાર્લર, પણ હક આવે, ગોવા દે, હાલવા દે હકે. એ બોરડાની પાર્લર જયારે કઢાવો ત્યારે ઊંઘ આવી જાય. એમ આપણને આ જીવને આ જે સ્વભાવ પડ્યા છે એ ઊંઘવા દેતા નથી, હખાવવા દેતા નથી હો. અને આ 84 ગોથા ખવડાવે છે, જમપુરીમાં, ગર્ભવાસમાં, 84માં હેરાન કરે. તો એ આપણે જયારે સ્વભાવ મૂકીએ ત્યારે શાંત સુખ સુખ ના ઢગલા. પણ સ્વભાવ ક્યારે મુકાય કે જેમ આ આંખમાં કણું પડ્યું હોય તો એનો એ કણું કાઢનાર માલમી જોઈએ ને. આંખના સ્પેશિયાલિટી ડાક્ટર, હૃદયના સ્પેશિયાલિટી ડાક્ટર, એમ બધા સ્પેશિયલ ડાક્ટરો હોય આઈટમના, દરેક આઈટમના નોખા નોખ એવા ડાક્ટરો નોખા નોખ હોય. એમાં આપણો સ્વભાવ ટાળવાને માટે એના પણ ડાક્ટર, એ ડાક્ટર થાય જઈએ અને પછી એ ડાક્ટરને આપણે સાથે આ મન મૂકીએ, આપણે ડાક્ટર થાય જઈએ, પેટમાં આપણને દર્દ દુખે, માથામાં દુખે, બધું દુખે, હારણ થઈ બધું આપણને દુઃખ થાય છે. પછી ડાક્ટર થાય જઈએ એટલે ડાક્ટરનો દેહ મૂકવો પડે કે નહીં? ડાક્ટરને આપણે દેહ ના મૂકીએ તો એ દર્દ કાઢે, અને મૂકતી વખત પણ સહી કરાવો કે આ દેહને કઈ થાય તો મારે જવાબદારી નહીં પાછી, ગામમાં જતો રહેતો ભલે, તો આવું લખાઈ દે તોય આપણે કે હા બાપુ મટાક તો સારું. તો એના આ વૈદ છે, ગુણાતી સંત પ્રમુખ સ્વામી જેવા અત્યારે પ્રગટ છે. ગુણાતી સ્વામી ને ગોતવા જઈએ તો પ્રમુખ સ્વામી જયારે મળે
બીજે મળે નહીં, બહાર ગોતવા જ ના મળે. તો એ સ્વામીને આપણે જયારે મન હૂંપીએ, આ દેહ હૂંપી દઈએ, ત્યારે રોગ નીકળે ને. છોકરાને કાંટો વાગ્યો, આપણે બાબરના ગાંજાને ઘેર લઈ જઈએ, બાબરને કે એટલે આ કાંટો કાઢ, પણ જો નયણી અડાડીશ નહીં અને ફૂંકી ફૂંકીને કાઢ તો કાંટો નીકળી જાય ને? હે, ના નીકળે. એ તો નયણી કૂતરવું પડે, છોકરો રડાય ખરો, લોહી આવે, બધું થાય, પણ એનું દુઃખ ટાળવું. છોકરાને તમે છે જે નાનો છોકરો હોય પછી ખોરામાં લઈ અને પેલો હરિયો આવે ને કાન વેચનારો, પછી કાન વેચવાળો ખોરામાં લઈને છોકરાને બેહાડો અને પેલો કાન વેચે તારો છોકરો રાજી થાય ને? કેમ? એને ઘરાનું પહેરવું છે રાજી થાય? ના, રાડ્યો પાડે, હા, અને બૂમો પાડે, હક ના થાય. પણ શું કરવા? એ રડે કરે તોય પણ તમે વેચાવો. શું કરવા વેચાવો છો? એને ઘરાનું પહેરાવું. એમ આપણને આપણા સ્વભાવ મુકાવે. મોટા પુરુષ સારા લાગે, ફૂંકતા હોય એમ કે મૂકી દો સ્વામી કે તો કેટલું વહમું પડે. અફીણ ખાતા હોય, કેટલાક ગાંજા છૂટા, કેટલાક ગાના વ્યસની, કોઈ સુધી કઈ વ્યસન, આ વ્યસન છે ને બધા, એ વ્યસન મુકાવે ત્યારે સારું લાગે. પણ શું કરવું છે? તમારા આત્માનો ઉદ્ધાર કરવો, મોક્ષ કરવો. એટલા માટે તમારે ત્યાં કોઈ વિધે આવી કાનને રે કરીને કરશે, પણ સમજો તેના તાનને રે પહેરાવશે ઊંડા. એમ એમનું તાન શું છે મોટા પુરુષનું? કે આપણને મુક્ત કરવા છે, આ 84 માંથી, માયામાંથી, ગર્ભવાસમાંથી મુક્ત કરવા છે. પણ આપણા સ્વભાવ એવા છે કે ઘૂમરી ખાઈને પાછા માયામાં પડીએ, જઈને માયામાં પડીએ. પેલા બકરા વાંદરા ઘોડી ઘૂમરી ખાઈને માયામાં પડીએ. મોટા પુરુષને આપણે ખેંચીને બહાર કાઢવા છે અને આપણે પડવું છે ભાઈ ખાડામાં, સંસાર રૂપી દરિયામાં. એટલે મારે કે શિયાળ તાણે શ્યામ હમણું, કૂતરું તાણે ગામ હમણું, એમાં ખેંચા તાણે આપડી થાય છે. પણ આની કોઈ લીધા છૂટકો તમને હો બધાને મૂડવા છે થોડું થોડું. આ જન્મમાં નહીં માનો, બીજા જન્મમાં મૂડીશું, પણ મૂડવાના ખરા. હા, હો, માટે સમજી વિચાર અત્યારે મૂડાવ તો સારું, તો ફરી પાછો જન્મ ના લેવો પડે. હાલો એમ કે છે મારા તો. પણ ના, આજુ તો વૈભવ ભોગવવાનો રહી જાય. હાંચકો ઉડવાની બાકી. પપ્પાનો તો ગાડી લીધો, પણ હવે હાંચકો ઉડવાની બાકી. પછી હાંચકો ઉડીને આવું સ્વામી. હો પછી હા, પછી બાબાના દાંત જાય ને સ્વામી, તારે હવે ટેલ બાંધી, મંદિરની ટેલ બાંધી છે, ટેલ કરવા આવ્યો છું. દાંત જાય એટલે હો, નકર ત્યાં સુધી છોકરાની ટેલ કરી. એમ નહીં, આ તો યા હોમ કરી દેવું જવાનીમાં, તો આ છે તે મોક્ષ થાય, જો સેવા થાય, ભગવાન રાજી થાય. તો આ તો પેલા છે તે નચિકેતાનો બાપ દાન દેવા માંડ્યું, એ દાંત નહીં, ગાય નહીં, અને પછી ફરીને ફળે નહીં, અને એ ગાયો દાનમાં દેવા માંડ્યા. નચિકેતા કે આ તમે ગાયો આ દાનમાં હાલો છો, તે શું આનું આવી ગાયો તમારે પામવી છે ત્યાં? તો એવું છે તે બળતું ઘર કૃષ્ણાર્પણ. એમ છે તે ભગવાન રાજી થાય નહીં. એ તો બળતું ઘર કૃષ્ણાર્પણ નહીં, એ તો તૈયાર કરીને જ ભગવાનને કૃષ્ણાર્પણ, નવું નવું. તો એમ છે. તો આ મહારાજ આપણને સમજાવે છે કે કાળ ભગવાનની શક્તિ છે, કર્મ જીવે કર્યા છે, પણ સ્વભાવ વસ્તુ ગતિ શું હશે? એક સાથે ગોપાલ સ્વામી હતા, એને એક તાવ આવતો હતો, જીરણ. એક ભગત ને તાવ આવે, પછી ગોપાલ સ્વામી ફાઈ ગયો. સ્વામી માટે તાવ વાહે પડ્યો છે અને મટતો નથી. સ્વામી કે કડવાશ કરીએ તું, તાવ જાય છે, માટે તું લીમડો પી. પછી લીમડો એ પીવા માંડ્યો. 5 દાડા પીધો એટલે તાવ તો જતો જ, પણ લીમડવાનું બંધન થઈ ગયું. અફીણનું બંધન થાય ને એમ લીમડાનું બંધન છે. પછી ના પીવે એટલે તાવ આવે. હવે શું કરવું? પછી એ તો મારે કે આ તો બકરું કાઢતો હું જ છું, તાવ કાઢવા જાય લીમડાનું બંધન થઈ ગયું. પછી ગોળા પ્રમાણે રોજ હરખો લઈ અને પછી એમાંથી રોજ 2-5 પાના ઓછા કરવા.
પછી 5-15 દાડે લીમડો ખૂટી રાખ નાખી તો બંધન જતું રહે. સ્વામી કે અફીણ પીતો હોય અડધા ભાગ, પણ એને ઓછું કરવું હોય તો એક દાડે મૂકી દે તો આગા ભાગે. પણ એને રોજ એક આંકડો હોય ને અડધા ભાગ એને ઘસીને પાછો ગોળે, રોજ ઘસીને ગોળે તો પછી 5-15 દાડે આંકડો પૂરો થાય ના થાય, ગહી જાય નહીં તો પેલું વ્યસન ગહી જાય ના ગહી જાય જતું રહે. પણ જેને ખટકો હોય કાઢવાનો હોય ને, એટલે ગુણાતી સ્વામી કહે છે કે એક તો વ્યસન, દરેક પ્રકારનું આ જીવને વ્યસન પડે. કોઈને સાપાનું એ વ્યસન હોય તો કોઈને સુખ આપે બધી વાત વ્યસન. પછી વિષય, શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ એ પંચ વિષય છે. એ પંચ વિષય પણ આ જીવને દુઃખ આપે. જમપુરી લક્ષવાળાની ગર્ભવાસમાં ગમાવે છે. એટલે એ વિષય, વ્યસન અને વ્યામ, વ્યામનું વહડ હોય તો હા પેલી સાથે પેલો ઝાડે ફરવા બેઠો અને પેલી ગિલોડી વચમાં થઈને હાંડી હતી, ત્યાં પગા વચ્ચે હેઠળ થઈ અને ગિલોડી નાહી જતી, એના મનમાં પેટમાં કહી તે વ્યામ કહી ગયું. હવે મને ગિલોડી બે કહી છે, હવે ડાક્ટર બતાવે ને બધાને બતાવે ક્યાંથી નીકળે વ્યામ નીકળે. પછી પાછી ડાક્ટરને ખબર પડી એટલે હું હુનર કર્યું, એને બેહાડી પાછળથી ગિલોડી નહવાડી ત્યાંથી નીકળી તો કે હા જો નીકળી જાય. હવે વ્યામ જતું રહ્યું, જો હતી ગિલોડી એમ. એમાં એ બધું મગજની અસ્થિરતા થાય. હાલો હનુમાનજી બાપા ભાઈ, અરે ભાઈ આ મગજ 49 વાયુ થયો તે આ બધું હોય. એટલે મહારાજ એટલે સ્વામી કહે છે કે વિષય, વ્યસન ને વ્યામ એ પ્રભુ વધવા દે તો આ સુધી ભેંસ દોવા ના દે ત્યારે પાછળ ભૂવો બોલાવે, ઉજળી ન ખાવે, નજર બંધ આવે એટલે વ્યામ ભાગે. પણ વગર ભૂવો બોલાય એને એક ટંગ ના દોવો એટલે એના હાથે એહોરો કરતી દોવા જાય બીજા ટંગ કે ક્યાં જાય દેખો. તારે આપણે એમ થાય કે ભૂવે મારે જો આ નજર બાંધી કે ત્યાંથી દોવા દીધું, ભૂવો શું દોવા જાય એના હાથે તો દોવા જાય. પણ આ વ્યામ નું વહન ના હોય પાછું. માટે એવા વ્યામ હોય તો કાઢી નાખવા. દોરા, ધાગા, જંતર મંતર, નાટક, કેટક એ બધું કાઢી નાખવું. તમે ગમે તેમ કરશો. ભૂવો છે ને, ભૂવો એ આપણને જીવતા રાખે ખરો? તો આપણને ના રાખે કઈ નહીં, એ જીવતો તો રહે ના રહે. 100 વર્ષનો કોઈ ભૂવો છે કઈ લાવજો, 100 વર્ષનો ભૂવો હોય તો કોઈ એને એ નથી એનું બતાવતો એ આપણું શું બતાવી શકો? ડાક્ટર તો 100 વર્ષનો હશે ક્યાં? તમારા ગામમાં નહીં 100 વર્ષનો ડાક્ટર કોઈ? ભાઈ તો બોટાદ મોટા શહેરમાં થશે ને, કારણ કે એના હાથમાં નાડી છે, દવા છે, તો આવડત આપશે ને ડાક્ટર. તો પછી એ વ્યામ ખરું કે નહીં? આ બધા વ્યામ છે કે ખોટા છે? તો માટે છે તે તૂટી એની બુટી, જેની તૂટી એની પછી કોઈ દવા નહીં. એ તો પછી આપણે આલંબન છે, ફોંફા મારવાના છે કે કાંઈ કરતા જો ઠીક થાય. બાકી વ્યામ છે. એટલે મહારાજ આ કહે કે વિષય, વ્યસન ને વ્યામ એ પ્રભુ વજવા દે કેમ? માટે એ ત્રણને મૂકવા માટે પ્રયત્ન કરવાનો. અને એ મૂકવા માટેની આ નિહાર છે, સ્વભાવ મૂકવા માટે નિહાર છે, સ્વભાવ વધારવા માટેની નિશાળ નથી આ. હા, અને સ્વભાવ મૂક્યા વગર સુખ નહીં આવે, મોક્ષ નહીં થાય, અક્ષરધામમાં નહીં જવાય, અને આ 84 માથેથી ઉતરવાની નહીં જો તે સ્વભાવ મૂક્યા વગર. માટે સ્વભાવનું વહન નથી. અને સ્વભાવ એવા છે મનધાર્યું કરવાના સ્વભાવ. તો આ મસ્યાવ આપણે ફોઈબાનું મસ્યાવ નથી આ ઝાલાવાડીમાં એ મસ્યામાં ફોઈબા હતા. તે સમયો કરતા મહારાજ ને સંતો ને હરિભક્તો બોલાવે અને સમયા કરે અને 1000 રૂપિયા વાવરે ખર્ચે, આવી બધી સેવા કરે. પણ એમ કરતા કરતા એવો બનાવ બન્યો કે હાહુ વહુને આંટી પડી, બેને જરાક મન દુઃખ થયું. એટલે વહુએ મહારાજને વાત કરી કે આ ફોઈબા મારી સાથે આંટી પાડી છે ને રિહાણા, અને જે સ્મરણ કરતા નથી, તો મારો જે વાંકો એ માફી માગું એમને, અને સાથે અબોલા મૂકી દે તો સારું, અને આપ સાથે સમજાવો તો સારું. એ મહારાજે પછી મહારાજ કે હું મસ્યા જઉં છું અને ફઈબાને મળીને પછી તમને બોલાવીશ એમ કરી અને મહારાજ મસ્યા આવી ગયા. મસ્યા આવી ગયા પછી ફઈબાએ ધામધૂમથી રસોઈ બનાવરાઈ અને બધું કર્યું. પછી મહારાજ ભાણા ઉપર બેઠા જમવા માટે. પછી મહારાજ વાત કરી કે ફઈબા
આ આપણે દીકરાની વહુ છે, બહુ ભગવતી છે, ભગવાનના ભક્ત છે, અને એમનામાં કઈ ભૂલ ચૂક આવી હોય તો તમને માફી માગે અને તમે અબોલા છે મૂકી દો. મહારાજ જુઓ, તમે ભગવાન છો, તમે જે કોઈ બીજું કરવા તૈયાર છો, પણ મારે હેરાનનું મોઢું જોવું નથી. થયું તો મહારાજ પોતે મહારાજ કહે કોઈ બા આવી વાંચી ન રખાય, એ તો ભૂલ થઈ હોય, ગુનો છે હોય તેનું પ્રાયશ્ચિત છે અને શુદ્ધ થવાય છે, માટે તમે સમજો તો સારું. મહારાજ એ નહીં પડે તો મહારાજ અમે આ ભાણામાં જમવા ક્યારે રહીશું, તમે આ વાત આંટી મૂકો તો, નકર અમારે જમવું નથી. મહારાજ ઉઠીને હાલ્યા જાઓ. પછી સંતો બધા તાર ગુણાતી સ્વામી બોલે છે કે મેં તો પત્તર છોડ્યું જ નતું, મને ખબર હતી કે આ નહીં નથી ખાવાનું. કહો એ ગુણાતી સ્વામી કે મેં તો પત્તર છોડ્યું જ નથી. કહો અને એ મહારાજ નીકળી ગયા અને મહારાજે મત્સ્યાનું પાણી હરામ કર્યું. તે પછી મહારાજ મત્સ્યામાં ગયા નહીં, કોઈ ગયું નહીં, પછી સંતોય ના ગયા. તો એના તો જીવનું ભોંડું થયું, પણ ગામનું ભોંડું કર્યું નહીં, કારણ કે મહારાજ આવતા જતા બંધ થયા, કોક દર દર્શન મહારાજ ના થતા એ બંધ થયા લોકને. એટલે આવી આંટી છે. હવે એમાં શું છે લઈ જવું કહો. હવે આપણે ઘરમાં ભાઈઓમાં કે બાપ દીકરાને કે મા બાપ એવી આપણે એકબીજાના ઘરમાં બોલાબોલી થઈ હોય અને સ્વામી જેવા પુરુષ કે અને આપણે ન મૂકીએ તો શું દશા આપણી? શૂલ બાંધીને જવાના, કોઈ રહેવાનું સંભાળ, કોઈ બાય રહી અમારે ભવે રહી, પણ આ ક્યાંની રહી જાય કે નહીં? માટે કોઈ પ્રકારની આંટી ન રાખવી. વ્યવહારમાં શું, સત્સંગમાં શું, એ સાથે આપણી સાથે સાધુતા, એ આપણું ભગત પણ એમ કે મહારાજ. એટલે આ સ્વભાવ છે, એવા સ્વભાવ વ્યસન ના હોય અને આવા સ્વભાવ પ્રકૃતિ ના હોય, એ સ્વભાવ આપણને ભગવાન કે સત્પુરુષ મુકાવે તો એ મૂકી દેવા જોઈએ, અને ના મૂકે તો એનો આંટીદાર સ્વભાવ અને દુઃખી થાય, ચોરાશી ગોથા થાય. એમ કે શું કે શ્રીજી મહારાજ બોલ્યા છે, જીવે જે પૂર્વ જન્મ વિશે કર્મ કર્યા છે, જો તે કર્મ પરિપક્વ અવસ્થાને પામીને જીવ એકરસ થઈ ગયા. જેમ લોઢાને વિશે અગ્નિ પ્રવેશને જાય, તેમ પરિપક્વપણાને પામીને જીવ સાથે મળી રહ્યા એવા જે કર્મ, તેને સ્વભાવ કહીએ અને તેને વાસના તથા પ્રકૃતિ કહીએ. આપણે જમવા બેઠા હોય ને, જમવા બેઠા હોય પછી દીવો જતો રહે, પછી આપડે કોળીઓ લેવા જઈએ તો અહીં જાય ને, કોને ના જાય? ક્યાં જાય? મોઢામાં જાય. સાથી એનો સ્વભાવ છે, એનો આંખો નથી પણ એનો સ્વભાવ છે, અહીં 5 રોજ જાય સીધો. એમ સાથે આ ટેવ પડી ગઈ, જેને ટેવ કેટલાક તો એને આ એક જાતની આવી સ્વભાવ એ ટેવ છે, અને એ સ્વભાવ પડી જાય છે. આ જીવ કર્મ કરતા આપણે જન્મ્યા ત્યારે બીડીનું વ્યસન હતું, અફેણનું વ્યસન હતું, કોઈ પ્રકારનું વ્યસન હતું જન્મ્યા ત્યારે, પણ દેખાદેખી કર્મ થયું અને એ કર્મ પછી સ્વભાવરૂપ થયું, પછી રૂઢ થઈ ગયું જીવમાં. પછી એને પાછું કાઢવું કેટલું વહમું પડે, કેટલું એને મુસીબતી આવે. તો એ સ્વભાવ જેવું આપણે જીવમાં ગરી ગયું એ પ્રમાણે પાછું એને કાઢવા પ્રયત્ન કરો, જાય ખરું, પણ એ એટલું આત્મબળ નહીં, એટલે એ નીકળે નહીં. આત્મબળ હોય તો નીકળે. તો એ છે મારે કે કોઈનો દેહ પડી ગયો એક રોટલા વગર ના આવે. બીજું ગુણાતી સ્વામી લખ્યું કે આ જીવને 5 વાના અવશ્ય જોઈએ. અન્ન, જળ, વસ્ત્ર, નિંદ્રા અને સ્વાદ મધ્યે મીઠું. સ્વાદમાં મીઠું હોય બધું આવી જાય, પણ છે એમ અમારે કે એના વગર ના ચાલે. 5 વાના અવશ્ય જોઈએ. આ જે દેહને અન્નનો ખોરાક જોઈએ. જળ, પાણી, પ્રવાહી, આ પૃથ્વી, જળ, તેજ, વાયુ અને આકાશ, આ 5 તત્વો ભેગા થઈને આ પૂતળું બન્યું છે. જેમ આપણે મશીન છે, એન્જિન છે, એને આપણે છે તે બધા ઓજારો ભેગા કરીને એન્જિન બનાવ્યું, પણ એને આપણે ઊંઘણ આપવું પડે, નકર ગઈ જાય. લોઢું ગઈ જાય. પેલા હોય છે ને પેલા શું કે એ ગઈ જાય છે ત્યારે પાછા નવા કરવા પડે, અને લાત ગઈ જાય એના ઊંઘણ આપવું પડે ઓઇલ, તારે હાલત
એમ આયા આપણું પંચભૂતનું ભગવાને પુતળું બનાવ્યું, એને આ 5 તત્વો આપવા પડે. પૃથ્વી, જળ, તેજ, વાયુ, આકાશ. એમાં એ 5 જો તત્વોમાંનું પોષણ ન કરીએ તો આ ગળે જાય અને વહેલું સમાપ્તિ થાય. એટલા માટે મારે કે અન્ન આપવું પડે કે અન્ન સજે બાસમતીના ચોખા જ આપવા એવું કઈ છે? ઝાડ બાજરો જે આપે એ બચારું ના નહીં પાડે, એને એનું પોષણ મળવું જોઈએ. પછી જેવા આપણે ગાવા શેઠિયા લોકો હોય તો બધી સજે અનાજ ઉત્તમ થાય. અને આપણે ઝાડ બાજરાના રોટલા ટટકાવીએ, પણ આપણે સજી દાળ બાજરાના રોટલા ખાઈ નિરોગી રહીએ, પેલા રોગી થાય. હો પાછા ભોગ એટલા રોગ. હા, શીત સૌકાર્યા હોય ને કે એના સજે પંચવીસી નો હવાજ બહુ, પણ એને કરીને એને ડાક્ટર ઘેરથી ઉઠે નહીં. અને આપણે ડાક્ટર નું મોટું જોવું પડે. હવારમાંથી ઉઠીને 2 રોટલા મેથી જેવા મારીને વાળીએ ગયા, એ ખુલ્લી હવા અને એ કામ કરવાનું બધું હજમ થઈ જાય. હો પછી ત્યાં ક્યાં રોગ ઉભો રહે? પણ તો પાછા બપોરે વાત તો જોઈએ, આ ભતવારું કેમ આવ્યું નહીં હજુ. જો અને આ તો પછી 2 ફૂલકા ખાધા હોય તો બપોરે બરોબર નહીં ફાવે જમવાનું. હા, દવા લેવી પડશે. પછી એમાં ક્યાંથી સારું હોય? માટે સુખ્યા તો આપણ છીએ. મહારાજે ગુણાતી સ્વામી લખ્યું છે કે આ દુનિયામાં સુખ બે સુખ છે. 2 સુખ કયા? એક તો ખાવાનું મળે અને પચી જાય, આ 2 સુખ. અને 2 દુઃખ છે કે ખાવાનું મળે નહીં, પચે નહીં, તો એ દુઃખ સંદેહ. તો એ આ મારે દુઃખ, એમાંનું દુઃખ આપણે છે. ખાવાય મળે છે પચીએ જાય, ત્યારે આપણે જેવો કોઈ સુખ્યો ખરો? મિલ માલિક નહીં, એને ઊંઘ નહીં આવતી હોય, ભાવ તૂટી જાય. હા, અને આપણા જેવા કોઈ સુખ્યા નથી. કહો પેલી હરિભક્તના ઘેર એક બામણ આવ્યો, કરોડો બામણ, એ ટીપણું આટલું માથામાં ઘાલ્યું, ચોપડાના પાનિયા હાંસીને કર્યું છે ભેગું. એને ક્યાં ખબર પડે ધન રાહુ મકર? આ તો બાકી ખાવાનો રસ્તો. પછી માથામાંથી ટીપણું કરીને આમ લાંબુ કરી પણ સુધી પહોંચ્યું. ચોપડાના 2-4 પાના ભેગા કરીને લાંબુ થાય ને. પછી આમ વેઢા ગણવા માંડ્યો. આવડે તો કશું નહીં, પણ આમ ગણે. પછી ઘેર પેલા પટેલ તો વાળી ગયેલા, પણ ઘેર પટલાણી હતા. એમને કેસ આપવામાં કે બેન તમારા ધણીને 7.5 પનોતી બેઠી કે હે 7.5 વર્ષની પનોતી, તો પછી શું થાય? કે ગામત્રા કરવા પડે. પછી બેન શું કે છે કે મારો ધણી તો ઘરની ભેંસ, ભગરી ભેંસ નું હો, પાછું મીઠું દૂધ ઘાટું, ભગરી ભેંસ નું દૂધ અને બાજરાના મેથી જેવા રોટલા, ઘરના બાજરો અને એના રોટલા ખાઈ અને વાડીએ જઈ અને લીમડાના સાંજે સુખે સુખો. એને તો પનોતી ક્યાંય દેખાતી, પણ પનોતી તને બેઠી કે તું કેટલા ગામ ફરતો ફરતો આવ્યો બોલ, અને હજુ કેટલા ગામ ફરીશ? કે પનોતી તારા કે મારા ધણીને બોલ. ચલો બ્રાહ્મણ વિચારવું પડી ગયો. પછી કે જો તું સદે બ્રાહ્મણ જાણીને તને આ મુઠ્ઠી આપું, બાકી તું ઠગીને લેવા આવ્યો હોય તો ભાગી જાય, ઠગવાય નહીં ચાલે. એટલે મારે કે આ સ્વામીનો સત્સંગ સોનો રહે નહીં એમ. તો એક ડોશીમાં હતા કે હરિભક્ત ને માટે મરી બટે. ડોશીમાં ચાંદલો ભારે એમ જાણે કે મારા હગા વાલા આવ્યા, હાચા હગા મારા આવ્યા. આ વેવાઈ વરોડ બધા હગા ખરા, પણ સ્વાર્થી અને સત્સંગી છે હાચા હગા. પછી 2-4 જણા હંપી ગયા આવા છોકરા હો, કે આ ડોશીને સત્સંગનો મહિમા બહુ ને ચાંદલાનો મહિમા સાથે આપણે લાવો ડોશીને છેતરી આવીએ. તે ડોશીને છેતરવા સારું ચાંદલા કરે અને કંઠી પૈસાની બચવાથી પેલા શંકર ફાઈલ લઈને નાખી દીધી અને પછી ઉભા રાખે આમ દેખાડો. પછી 2-4 જણા તૈયાર થઈને જા ડોશીમાં ને ઘેર. એ ડોશીમાં જ્યાં સ્વામિનારાયણ, ઓહો ભાવ વધારો વધારો, હા અમારા હાથા હગાયા એમ કઈ ડોશીમાં તો ગાંડા ગયેલા થઈ ગયા હો. આ સત્સંગી આપણા ઘેર ક્યાં છે? ભગવાનના ભક્ત. પછી લેવો ભા બેહો, આ ખાટલા ધાર્યા બેહો, લેવો આધન મૂકવું હવે સંસારનું. પછી એને બજારે સત્સંગી હાથા હગા આવ્યા, એના માટે દાળ ભાત લાડુ શાક રોટલી બધું કંસાર બધું કર્યું અને રસોઈ તૈયાર કરી. પછી ટાઈમ થયો એટલે ડોશીમાં ગયા તાર ભા
હવે તમે જમવા ઉઠો, પછી પાણીનો લોટા આપ્યા, લો હાથ પગ ધોઈ લો અને જમવા બેસો. પછી એક જણને શાક આવી, અંબાજી પરતારો પોતો વાળા ડોશી કે આ તો મારા ઠગ છે લ્યા, આ તો સ્વામિનારાયણ લાગતા માતા અહીંથી ભાગો કે હું જો સત્સંગ સોનો રહ્યો તો એમ આપણે આવીને ઠગવા સાધુ ને આવીએ અને સત્સંગ સોનો રાખી તો રે ખરો. એક હરિભક્ત આયા બહારથી, હરિભક્ત નહીં ને હરિભક્ત પણ દેખાડે. પછી ક્યાંથી આવો છો? હું ગુજરાતથી આવું છું, વડતાલ દર્શન ગયો હતો, પણ મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી જ્યાં સ્વામિનારાયણ કેવડાયા કે અમારા સત્સંગી હાથા લાગે તો 150 વર્ષે એમને કામ મળી અને જે સ્વામિનારાયણ ક્યાંથી કેવડાયા માટે તું ઠગ જતો ભાગી જા તો એમ સત્સંગ સોનો રહે નહીં એમ કે જો શું કે હા જીવ સાથે એકરસપણાને પામી રહ્યા એવા જે કર્મ જો એને જે સ્વભાવ તથા વાસના કરીને કહો છો, એ વાસનાને ટાળવાનો શું ઉપાય? હવે એનો ઉપાય તો જોઈશે ને. આપણે સ્વભાવ કો વાસના કો એને ટાળવી તો પડશે ને. વાસના હોય ત્યાં સુખ આવવા દે નહીં. ભગવાનનો ભક્ત હોય તો ના આવવા દે હો. હા એને હોય અમારે સુરખામાં હરિભક્ત સત્સંગીઓ અને કીર્તન મંદિરમાં બેસીને બોલે મંડળ, યુવક મંડળ, કર પ્રભુ સંગાથ દળો પ્રીતરી રે, આમાં કીર્તન બોલે. પણ રાતે સભામાં ચૂંટણી કોકના ઘરમાં પહેર માથું કાપી નાખ્યું. જો આ સત્સંગી ખાવા મોક્ષ થાય, કલ્યાણ થાય આવા સભાથી એમ કે જોવાનું. તો આપણે સત્સંગી થયા તે કોઈના ખેતરમાંથી ડુંડું ભગાય તો આ તો ઉપાડી જાય. મંદિર માંથી ઉપાડી જાય. ડુંડાની વાતચીત કરવી પડે અમારે. તો એવા નહીં આવે બનાવતી હરિભક્ત હો પાછા. હાથા હરિભક્ત ના કરે આગુ પાછું, પણ બનાવતી કરે. આવું છે માટે સત્સંગી થયા તો સત્સંગીના નિયમ ધર્મ પાડવા પડે. નાવું જોવું, કોઈને ચોરી ન કરવી, જૂઠું ન બોલવી. હવે ચોરી હવેરી બધું એવું ના હોય. હવના ઉપર દયા હોય. હરિભક્ત કોનું નામ કહેવાય? ભક્ત કોનું નામ કહેવાય? દયા ધર્મ કો મૂળ હૈ પાપ મૂળ અભિમાન, તુલસી દયા ન છોડીએ જબ લગ ઘટમાં પ્રાણ. પ્રાણ આપણો જાય પણ દયા ન દેવી જોઈએ. અને આ આપણા સ્વભાવ ન રહેવા દેવા. ચોરી ના, જૂઠું બોલવાના, કર કસોટો ને જીબડી જે કરે કોઈ વશ એને દુનિયામાં કોઈ ના કે ખશ. જીભ, કર હાથ, કર કસોટો એટલે ભ્રમથી અને જીભ, આ ત્રણ જો હાબુદ રાખો તો દુનિયામાં તમને કોઈ ખશ નથી. કર એટલે શું? હાથના ચોખ્ખા જોઈએ. એક બીજું કર કસોટો એટલે બ્રહ્મચર્ય, મા બેન દીકરી, કોઈ બૈરા હામી કોઈ દ્રષ્ટિ નહીં. અને જીબડી લુલી વશ રાખવી પડે હો ભાઈ. લુલી ધોકાય ખવડાવે, લાડવાય ખવડાવે, બે કરે. હા એ લુલી જબરી છે મારી. બધા વાહ આવે અને પગન વાહ આવે, પેટમાં દુઃખ થાય, માથું દુખે, હાથ દુખે, પગ દુખે, જીભ કોઈની દુખે ઘરડા થાય દુખતી છે. એને તો વાળ વધારે તંતર થાય, વધારે લપકારા મારે મારી બેટી હો. હા માટે જીવ ગયડી થતી નથી. માટે એના વશ કરવી તો દુઃખ નહીં એમ કે. જો શું કે હા જો મહારાજ શું બતાવે એ જ આવે છે વાત કે જો આ સ્વભાવ ટાળવો હોય, વાસના ટાળવી હોય તો આત્મનિષ્ઠા વ્યક્ત કરો કે આ આત્મા છે એ આત્મા સાથે હશે. ભગવદ ગીતાનો બીજો અધ્યાય છે, વાંચશો તોય ખબર પડશે કે કપાય નહીં, હળે નહીં, બળે નહીં, બાળપણ નહીં, ગળપણ નહીં, જોવાની નહીં, એને કોઈ વિકાર જ નથી. એ તો ચૈતન છે, દિવ છે, નિર્ગુણ છે, અખંડ છે, અવિનાશી અને સ્થિર છે, અસ્થિર થાય નહીં એવો જે આત્મા. એ આત્માને આપણે ઓળખતા નથી અને એ આત્માને ઓળખવા માટે આ નિશાળ. એ આત્મા ઓળખાય તો આપણામાં માનવતા આવે. આ આત્મા ન ઓળખાય ત્યાં સુધી દેહ ભાવ ટાળવો કઠિન છે. દેહ ભાવને ટાળવો હોય તો આત્માના સ્વરૂપનું પોતાનું ભાન થવું જોઈએ. અને એ છે જે આત્માનું ભાન થાય તો પરમાત્માનું ભાન થાય. કારણ કે આત્માના ઉપરી એક જ છે ભગવાન પરમાત્મા. આત્માનો ઉપરી બીજો કોઈ છે જ નહીં. આત્મા અને પરમાત્મા એ બે વાત આ કાયા નગરી છે આપી, એની અંદર આત્મા પરમાત્મા બે સર્વોપરી છે. બીજા બધા એના હાથ નીચે છે. દેવતાઓ 33 કરોડ એના હાથ નીચે છે. પણ આ આત્મા અજ્ઞાનને લઈ અને ગરીબ થઈ ગયો, કંગાળ થઈ ગયો. રાજાનો છોકરો હોય પછી મૂળા હારું રોવે ને.
રાજાનો છોકરો છે જે ભીખ માગે એને રાજની ખબર છે? એમાં જીવને એના સ્વરૂપનું ભાન નથી, એના સ્વરૂપનું જ્ઞાન નથી, એટલા છે કંગાલપણું છે. એ જે એના સ્વરૂપનું ભાન થાય તો પછી એને ડર માત્ર નીકળી જાય, ભય માત્ર નીકળી જાય. હું મરી જઉં છું, હું જન્મું છું, એ બધું નીકળી જાય, કારણ કે આત્માને જન્મ નથી એમ. તો એ મહારાજ સમજાવે છે. આપણે જુઓ શું કે છે. શ્રીજી મહારાજ બોલ્યા છે, વાસના ટાળ્યાનો ઉપાય તો આત્મનિષ્ઠા સહિત શ્રી કૃષ્ણ ભગવાનની ભક્તિ કરવી એ જ વાસે છે. થયું? આત્મા એ થઈ, બ્રહ્મરૂપ થઈ, અક્ષરરૂપ થઈ અને પુરુષોત્તમની ભક્તિ કરવી એ વાસના નિર્વાસનિક થવાનો હેતુ છે. એ વાસના ટાળવાનો હેતુ છે, સ્વભાવ ટાળવાનો એ જ પણ માર્ગ છે કે આત્મારૂપ થઈને પરમાત્માની ભક્તિ કરો, એમ મહારાજનું કહેવું છે. હવે આત્મારૂપ થઈને પરમાત્માની ભક્તિ મહારાજ 150 વર્ષથી લખી ગયા છે, પણ આખા સંપ્રદાય આ તમે નવું કાઢ્યું આત્મા પરમાત્માનું જ્ઞાન છે નવું. હવે તો બતાવો, આત્મારૂપ થવું ને થવું પડશે. ગમે તે માણસ માત્રની વાત છે. વૈષ્ણવ હોય કે સ્વામિનારાયણ હોય કે રામાનંદી હોય કે શૈવી હોય કે મુસલમાન હોય કે યુરોપિયન હોય, પણ હવને મનુષ્ય માત્ર ના માટે વેદની મર્યાદા છે ને. આ જ્ઞાન માણસના માટે છે, પશુ માટે નથી. તો એ માણસ માત્ર ને પોતાના સ્વરૂપનું આત્માનું ભાન થવું જોઈએ છે. અને આત્મા કોઈનો જુદો છે? મુસલમાન હોય કે કાયા હોય, આફ્રિકન અમેરિકન હોય કે હિન્દુસ્તાનના માણસ હોય કે બ્રાહ્મણ નાગર હોય કે તમે તો વૈશ્ય હોય કે શુદ્ર હોય, પણ આત્મામાં ફારફેર ખરો? હોનું છે એ હોનું આપણા ભારતમાં જુદું ને અમેરિકાનું જુદું એમ હોય ખરું ને? હોનું એટલે હોનું, ગમે તે દેશમાં જાઓ એમ આત્મા છે એ ગમે ત્યાંનો હોય, આત્મા એક જ હોય. તલ તમારા ગમે તેવા છે, કાળા તલ, પૂરબિયા તલ, લાલ તલ, ધોળા તલ નહીં, પણ તેલ એમ આત્મા એક છે. એ આત્મામાં પરમાત્માનો વાસ, એનું આપણે આ જ્ઞાન શિક્ષિત કરવાનું. અને એ જ્ઞાન સિદ્ધ થાય તો આપણે મુક્ત થઈ, તો આપણે સજ્જ મૂકી દઈએ સ્વભાવ બધું. આ તો એક સમજણ ની વાત છે. આમાં કઈ બાજરાનો ધુહાવાનો વાત નથી. આ તો એક જીવમાં સમજણ કરવાની વાત છે. વનમાં જવાની જરૂર નથી, કિન્નાની ગુફામાં બાવા થવાની જરૂર નથી વનમાં જઈ, પણ આ સમજણ કરવાની જરૂર છે. એવી સમજણ થઈ જાય તો મુક્ત. અને આવી સમજણ ન થાય તો ત્યાં સુધી શું કરવું કે આવી સમજણ વાળા ગુણાતી સંત છે એને બાજી રાખવું, પકડી રાખવું. એટલે એની ગતિ ત્યાં આપણી ગતિ થાય. બે વાત મૂકી, કાં તો હેતનું અંગ, કાં તો જ્ઞાનનું અંગ. આપણી જ્ઞાનની દ્રષ્ટિ ન પહોંચે તો હેત કરવું. કેવું હેત કરવું કે વાંજિયાબાના દીકરા ઉપર હોય એવું આપણે આ સત્પુરુષનું હેત કરવું. આપણા દેહમાં જેવું હેત છે એવું સત્પુરુષનું હેત કરવું. તો સાથે એની ગતિ ત્યાં આપણી ગતિ થાય એમ કે મારે. જો શું કહે આત્મનિષ્ઠા સહિત શ્રી કૃષ્ણ ભગવાનની ભક્તિ કરવી એ જ વાસે છે. અને જો આત્મનિષ્ઠા વિના એકલી જ શ્રી કૃષ્ણ ભગવાનની ભક્તિ હોય તો જેમ ભગવાનમાં હેત કરે તેમ બીજા પદાર્થમાં પણ હેત થઈ જાય. જો આપણે જો એકલી ભગવાનની ભક્તિ કરીએ પણ જો આત્મનિષ્ઠા ન હોય તો ભગવાનમાં આપણે જેટલું હેત કરીએ છીએ એમ બીજે ચોટી જાય અને બીજે હેત થઈ જાય. એટલા માટે આત્મનિષ્ઠા દઢ કરવાની. કે આત્મનિષ્ઠા દઢ થાય તો ભગવાન સિવાય એની વૃત્તિ ક્યાંય બંધાય નહીં, લોભાય નહીં, ચોટે નહીં અને એને જે નિર્વાચિત થઈ શકે એમ. અને દેહ ભાવ હોય આ પાર્વતી, તમે શંકર પાર્વતીનું ભજન કરો છો, શંકર ભગવાન અને પાર્વતી એનું ભજન કરો છો અને એની ભક્તિ કરો છો. ઘણા કરે છે ને, બ્રાહ્મણો નથી કરતા, પણ પાર્વતીએ શંકરનું કયું માન્યું? દક્ષિણા યજ્ઞમાં જવાની ના પાડી તો ગયા તો શું થયું? યજ્ઞમાં પડીને બળીને મરી તો હજુ આજ્ઞા લોકો કેટલું ફળ થયું? પાર્વતી આપણે સીતારામ સીતારામ ભજન નહીં કરતા, પણ સીતાજીએ રામની આજ્ઞા પાડી. કંચવો પહેરવો પેલા મારી સાંભળાનો મરગલાના, રામે ના પાડી કે નથી પહેર્યા જેવો, તો કે ના એ જ લઈ આવું. તારા દુનિયા ભાઈ અત્યારે તો લાલ લુગડાનો વચ્છ ને હવું એના વચ્ચ હવું ઘેર મૂછો સાંભળે, બહાર ની કોઈ મૂછો સાંભળી પણ ઘરમાં જઈ એટલે મૂછો નાખી. હો એવું છે. રામચંદ્રજી ભગવાન ને જવું પડ્યું અને રાવણ આ પાસેથી આવીને સીતાને ઉપાડી આ દુખાયું. આજ્ઞા લોકપામાં જો આજ્ઞા ન લોપી હોત તો વાંધો આવત. રાધા કૃષ્ણ નામ આપણે ભજન કર્યું, રાધાજી આજ્ઞા લોપ અને ભગવાન હારે કજિયો કરવા ગયા તો છે તે ગુજરના ઘેર એટલે ભરવાડના ત્યાં અવતાર લેવો પડ્યો અને ભરવાડને ધણી કરવો પડ્યો. ભગવાનને ધણી મેળવીને ભગવાનને ધણી કરવો પડ્યો. જો આજ્ઞા લોપી દેહ ભાવ હતો તો. માટે આપણામાં દેહ ભાવ છે ત્યાં સુધી
આપણે જે આ સ્વભાવ દોષ પ્રકૃતિ કરવી કઠણ, માટે આત્મારૂપ થવા માટે, બ્રહ્મરૂપ થવા માટે, અક્ષરરૂપ થવા માટે જ અક્ષરની અપેક્ષા. અક્ષરની આ ગુણાતી સ્વામી અક્ષરનો અવતાર છે અને એની આપણે ભક્તિ ઉપાસના ભેગી કરીએ છીએ મહારાજના ભેગી ઈશાને માટે, તે આપણે અક્ષરરૂપ થવા માટે. અને અક્ષરરૂપ થઈશું તો જ વર્ણીય થશે ભગવાન. જેમ વૈષ્ણવ કહે છે કે રાધા થશો તો કૃષ્ણ વર્ષે, એમ આપણે અક્ષર થશું જ પુરુષોત્તમ વર્ષે. ને કે ત્યાં સુધી મારા ગમતા કરો સ્વામિનારાયણ હા તો બાજા નહીં એમ. જો શું કહે છે સાંભળો. માટે આત્મનિષ્ઠા સહિત ભક્તિ કરવી એ જ વાસના ટાળ્યાનો ઉપાય છે. જુઓ, અને આત્મનિષ્ઠા વાળાને પણ જો કોઈ ગુના દેશને યોગ્ય કરીને અજ્ઞાનીની પેટે જ ક્ષોભ થઈ આવે પણ જાજવા થકે નહીં. તો હાથો શેઠે પકડ્યું. અરે